સ્વામિત્રનો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દેશ શુભ રહે, મંગલમય શુભકામનાઓ બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગીશું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો સ્વ પંચાંગ. આ તારીખ છે 2/7/2026 ને ગુરુવાર, જેઠ વદ બીજ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સવારે 9:39 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા નક્ષત્ર. આજે સવારે 9:28 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય ને યોગ ગણાય છે વૈધૃત યોગ. આજે સાંજે 4:40 પૂર્ણ થઈ જાય છે. વૈધૃત યોગમાં જયારે જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આ વૈધૃત યોગની અંદર ખાસ કરીને મહાદેવની પાસે જઈ ભગવાન શંકરને તાંબાના કળશની અંદર ઘી લેવાનું હોય છે. તાંબાના કળશમાં ઘી, એની ઉપર એક ડીશ મૂકી, એની અંદર સફેદ તલ મૂકી દો, ઉપર કંઈક દક્ષિણા મૂકી દો, અને ભગવાનની પાસે દીવો કરી ભગવાનને પ્રાર્થના કરીને મને ભય રોગ શત્રુ બાધામાંથી મુક્તિ કરો, મારી મનની ઈચ્છા પૂરી કરો, એમ ભગવાનને પ્રાર્થના કરી એ કળશ ભગવાનની સામે મૂકી દેવાનું હોય છે. આજે સાંજે બપોરે 12 વાગ્યા સુધીમાં કરી લેવાનું. આજે સાંજે 4:40 પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્ણુ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ગણાય. સવારે 9:39 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે ખ, અને જે મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 4મી તારીખે સવારે 49 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. રાશિ તિથિ નક્ષત્રો કર્ણનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો પણ જન્મ હોય એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એમ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનો શુકન કરી લો, આખું વર્ષ તમારું સૌંદર્ય વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોઈ શકે, યા આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈની સગાઈ, છઠ્ઠીની પૂજા વગેરે હોય. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. સવારમાં ઉઠી આ કાર્ય ચોક્કસ કરવા માટે નીકળો છો ત્યારે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું શુકન કરી લો, અને પછી સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે આમ તો ગુરુવાર છે એટલે ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. કોઈ ગુરુ ન કર્યા તો સર્વપ્રથમ માતા પિતા ગુરુ છે, માતા પિતાને વંદન કરીને નીકળો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. બ્રાહ્મણને ભોજન દક્ષિણા આપી શકો છો, યા ભોજન અન્નદાન કરી શકો છો. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ બિલકુલ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે તમારે કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળી શકે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આપણે 5 તારીખે યજ્ઞ રાખેલું છે. એમાં જે લોકો મારી પાસે વિધિ કરાવી ગયા છે 1 વર્ષ પહેલા, એ લોકોને શ્રીફળ હોમવાનું બાકી હોય તો તે લોકો હોમી શકે છે. ગયા જૂન મહિના પહેલાના જેને શ્રીફળ હોમવાના બાકી હોય એ લોકોએ મને ફોન કરી ટાઈમ લઈ લેવાનો. બુધ અને રાહુનો યજ્ઞ રાખ્યો છે. એની અંદર આપણે જંજટાની આહુતિ આપશો, અને રાહુ માટે તેને દરોઈની આહુતિ આપવાના છે. જેની કુંડલીમાં અશુભ હોય તો એ શુભ ફળ આપશે, અને જેને શુભ હોય ને તે શુભ ફળ પ્રાપ્ત કરાવશે. વિષ્ણુ ભગવાનનો પણ સાથે યજ્ઞ રાખ્યો છે, તો ચોક્કસ સોમનાથ મંદિર રાખ્યો છે, પધારે. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ વિડીયોમાં સંકલ્પ પતે એટલે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કર્યા છો એમનું નામ લખી મને મોકલી આપશો. ભગવાન હું તમારા વતી પ્રાર્થના કરીને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ,
प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सं रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये.
પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.